નવસારી શહેરને અડીને આવેલા ડાંબર ગામ પાસે રાત્રિના સમયે એક યુવાનને અજાણ્યા હુમલાખોરોએ માર માર્યો હતો, જેને પગલે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરો સામે વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ થઈ છે. નવસારી શહેરમાં ગુરુવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં નવસારીની ગોલ્ડી સોલાર કંપનીમાં કામ કરતો અને ખખવાડા ખાતે રહેતો તન્મય જનકભાઈ હળપતિ નોકરીમાંથી છૂટી અને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે ડાંબર ગામ નજીક અચાનક 4 થી 5 દુકાનીધારી શખ્સોએ તેને રોક્યો હતો અને યુવક કંઈ સમજે તે પહેલા તેના પર હુમલો કરી તેને મારવાનું શરૂ કરી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે ઘટનાની જાણ થતાં જ વિજલપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આ બાબતે તપાસ શરૂ કરી હતી. આ બનાવ બાદ હુમલાખોરોને ઝડપી પાડવા માટે વિજલપોર પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને આ અજાણ્યા હુમલાખોરો કોણ હતા તેની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલાખોરો યુવાનના પરિચિત હોવાની સંભાવના છે અને અંગત અદાવતમાં હુમલો કર્યો હોઈ શકે છે, પરંતુ આ ઘટનાએ આ વિસ્તારમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે, જેને પગલે સ્થાનિક રહેવાસીઓએ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માંગ કરી છે. મારું નામ છે તન્મય જનકભાઈ હળપતિ. મેં ખોખડા ગામે રહું છું. મેં ગોલ્ડી નોકરી કરું છું. ગોલ્ડી કંપનીમાં મેં કંપનીમાં કામ પર ગયેલો હતો. 11 વાગે છૂટીને ઘરે આવતો હતો તો ડાંબર પાટિયા સામે 5-6 જણા મારી ગાડી આગળ આવીને ચાલુ ગાડીએ હાથમાં ફટકો માર્યો ને મેં ગાડી ધીરી પાડીને છોડી દીધી અને મને 3-4 જણા થઈને ચીકી વાડીમાં ખેંચી લઈ ગયા ને ત્યાં મને મારવા લાગ્યા ને 2 છોકરાને ત્યાં રસ્તા પર પકડી રાખેલા હતા. એ લોકોને પણ માર્યા. પછી એ લોકો ભાગી ગયા ને પેલા 2 છોકરા લોકો આવ્યા ને મને ઉઠાડીને લઈ ગયા ને ભાઈ હોસ્પિટલ લઈ ગયા. પછી અમે હોસ્પિટલમાં જઈને પોલીસ ફરિયાદ કરી. હજુ પોલીસ ફરિયાદ કરીને 2 દિવસ થઈ ગયા છે, હજુ કંઈ કાર્યવાહી કરી નથી. મેં એવું કહેવા માંગુ છું કે જલ્દી કાર્યવાહી કરે, અમને ન્યાય આપે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.